અમારી આ એક વડીલ રહે, એમનું નામ માનબા. હવે માનબા હે ને ગમે મહેમાન ગતિ કરે ને એટલે મહેમાન ગતિ શું સ્વાભાવિક એક ચા પવરાવે. એટલે ચા બનાવે ને એટલે માનબા પૂછે કે શું રાખ્યું દૂધાળામાં. એટલે ઘર ધણી કે ભાઈ દૂધાળામાં અમે એક ભેંસ રાખીએ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ, ભેંસ જ રખાય, જાડું દૂધ, રગડા જેવી ચા થાય. ના ના બરોબર, આજ રખાય, આજ રખાય, આજ રખાય. હવે બીજે ક્યાંક જાય તો ચાની રકાબી ઉપાડીને કે શું રાખ્યું દૂધાળામાં. એટલે ઘર ધણી કે માનબા એક ગા રાખી. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ, ગાય તો કૃષ્ણને વાલી, 33 કોટી દેવતાઓનો વાસ, ફળિયામાં ઊભી હોય તો ફળિયું પાવન, સવારમાં ઉઠીને જોવો તો દી સુધરી જાય. વાહ ભાઈ વાહ, ગાય જ રખાય, ગાય જ રખાય, ગાય જ રખાય, ભેનો રખાય, જાડી બુદ્ધિ ના કરી દે. પણ બીજે કંઈક ચા પીવા ગયા હોય તો કે શું રાખ્યું દૂધાળામાં. તો કંઈક બકરી રાખી મનબા. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ, બકરી જ રખાય, પૂરે ભૂખીને પૂરે ધરાય, કોઈ જાતે વધારે પડતી માથાકૂટ નહીં, બકરી જ રખાય, બકરી જ રખાય, બકરી જ રખાય, બકરી જ રખાય. હવે બીજે ક્યાંક જાય તો ચાની રકાબી ભરીને કે શું રાખ્યું દૂધાળામાં. તો કે માનબા વેચાતું દૂધ લાવી. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ, જો એટલી દેરી થઈ જાય, જો એટલું દૂધ મળે, વાસીદું કરવાનું માથાકૂટ નહીં, કોઈ જાતની માથાકૂટ નહીં, આજ કરાય, આજ કરાય, આજ કરાય, આજ કરાય. કહેવાનો મતલબ બી પોઝિટિવ, મીઠું બોલતા શીખી જાઓ, જીવનમાં આનંદ કરો, આનંદ કરાવો.